હાલોલના કણઝરી ગામમાં એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના બોગસ ડાયરેક્ટર પોલીસના સ્કંજામાં. હાલોલના કણઝરી ગામમાં રહેતા ભરત કનુભાઈ પરમાર નામના શખ્સે ગામમાં ઓફિસ ખોલી પોતે એફસીઆઈનો મોટો ડાયરેક્ટર અને વગદાર અધિકારી હોવાનો રોફ જમાવીને તે ભોળા યુવાનોને સરકારી નોકરી આપવાની લાલચ આપીને આરોપી ભરતે ઓએનજીસીમાં વીઆઈપી કોટા હેઠળ નોકરી અપાવવાનો દાવો કરીને મનુભાઈ પાસેથી કુલ ₹7,78,000 પડાવી લીધા હતા. વિશ્વાસ જીતવા માટે આરોપીએ હર્ષલના નામનું નકલી ઇન્ટરવ્યૂ કોલ લેટર પણ આપી દીધો હતો. લાંબો સમય નોકરી ન મળતા મનુભાઈએ રૂપિયા પાછા માંગ્યા ત્યારે પરંતુ બાકીના ₹4,78,000થી વધુની રકમ ન આપતા આખરે મનુભાઈએ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી ભરત પરમારની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં આ ઠગબાજે અન્ય અનેક લોકોને અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરીની લાલચ આપીને આશરે ₹68 લાખ નોકરીની ખંખેર્યા હોવાના આક્ષેપ. જી સર, હાલોલ રૂરલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી શ્રી મનુભાઈ છોટાભાઈ પટેલ કરીને છે, જે રિટાયર્ડ રેલવેના કર્મચારી છે. એમણે આવીને એવી ફરિયાદ આપેલી કે વર્ષ 2020માં એમને આ સામેવાળા જે ભરતભાઈ કનુભાઈ પરમાર છે, રહેવાસી કંજરીના, તેમની સાથે પરિચય થયેલો અને આ જે ભરતભાઈ કનુભાઈ પરમાર જે આરોપી છે એમને એવી પોતાની ઓળખ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકેને આપી અને એવું કરેલું કે મારે બધા જ વિભાગોમાં, સરકારી જેટલા વિભાગો છે એ તમામ ખાતાઓમાં પણ ઓળખાણ છે અને હું તમને નોકરી અપાવી દઈશ. એટલે આ કામના જે ફરિયાદી મનુભાઈ છે એમને એમના દીકરાને નોકરી ઓએનજીસીમાં અપાવવા માટે થઈ અને વાતચીત કરેલી, જે અનુસંધાને એમણે આરટીજીએસથી તેમજ રોકડા અને ચેકથી કુલ ₹7,78,950 નોકરી અપાવવા માટેના પેટે લીધેલા હતા અને એ અનુસંધાને એમને કોલ લેટર્સ ઓફર કરેલો હતો. જે કોલ લેટર્સ થયા પછી પણ કોઈ ઇન્ટરવ્યૂ કે એવું ના આવ્યું એટલે એમનો વેમ ગયો, એટલે એમણે પાછા પૈસા પરત માગવાનું ચાલુ કરેલું. જે પૈકી એમને ₹3 લાખ પાછા આપી દીધા, પરંતુ બાકીના પૈસા પાછા નહીં આપતા હતા. એટલે 2022 સુધી એમને આ વાત ખબર પડી હતી. ત્યારબાદ એમણે અવારનવાર એમની ઉઘરાણી કરેલી અને ઉઘરાણીમાં પણ પૈસા પરત નહીં આપતા અને તપાસ કરતાં એમણે બીજા પણ આવા લોકો સાથે આ ભરતભાઈ કનુભાઈ પરમારે આવી નોકરી અપાવવાની ઓફર કરીને કોલ લેટર્સ ખોટા બનાવીને આપી જાસામાં લઈ અને એમની પાસેથી પણ પૈસા લીધેલા હોવાનું ધ્યાને આવતા એમણે આ બાબતે ભરતભાઈ કનુભાઈ પરમાર વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. જે બાકીના જે સાહેદો છે એમના પણ કુલ ટોટલ ₹68 લાખ આ રીતે હાલ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે એમને ₹68 લાખનું વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી લીધેલી છે. સર, ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવતા હતા અને એનો શું? ડોક્યુમેન્ટ્સ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના જે તપાસ કરનાર અધિકારી છે એમણે તપાસ દરમિયાન આ ડોક્યુમેન્ટ્સ એણે બનાવ્યા છે. ગોધરા ખાતે કોઈ નૌકાર દુકાન છે એમાં બનાવેલ છે. ત્યાંથી તપાસ કરી અને એની આગળની તપાસ હાથ ધરવામાં આવશે. સર, આમાં કોઈ મોટી કાર્યવાહીમાં બીજા અમુક ભોગ બનાવ નીકળી શકે છે? હા, હું આ માધ્યમથી એવું તમામને જણાવું છું કે આ ભરતભાઈ કનુભાઈ પરમાર સાથે કોઈ પણ આ રીતે નોકરી મેળવવાના ઝાંસામાં પૈસા આપ્યા હોય કે એમની સાથે પણ છેતરપિંડી થઈ હોય તો એમણે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.